દોસ્તો, માતૃભાષા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સદા સૌમ્યશ્રી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી. હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને મને મારી માતૃભાષાનો ખૂબ ખૂબ ગર્વ છે, ગૌરવ છે અને તમને પણ તમારી માતૃભાષાનું ગૌરવ અને ગર્વ હોય એવી આશા રાખું છું. ગુજરાતી માતૃભાષા આપણી છે અને તમે પણ આપણી માતૃભાષામાં જ રોજિંદા વ્યવહારમાં એનો ઉપયોગ કરતા હશો. ના કરતા હોય તો કરો એવું હું ઈચ્છીશ. આજે 2-3 વાતો કરીશું. કદાચ થોડો વિડીયો લાંબો 2.5-3 મિનિટનો થઈ શકે છે, પણ જોજો મજા આવશે. સૌથી પહેલાં તો માતૃભાષા દિવસ છે એટલે આપણે એની વાત કરીશું. હમણાં ગઈકાલે એક ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ, બેહદ. અને બેહદને બહુ ઓછા લોકો જોઈ રહ્યા છે. એનું ટ્રેલર જોયું હશે ઓછા લોકોએ, કે એવું કદાચ આ ફિલ્મની હિરોઈન જાહ્નવી ચૌહાણને લાગ્યું હશે. એટલે એણે એક સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ગુજરાતી લોકોએ સપોર્ટ કરવો જોઈએ, ગુજરાતી ઇન્ડસ્ટ્રીના લોકોએ સપોર્ટ કરવો જોઈએ, એના ટ્રેલરને શેર કરવું જોઈએ. એનો કહેવાનો મતલબ આવો કંઈક હતો, પણ આ બધી વાત એમણે કરી હતી અંગ્રેજીમાં. હું એમ કહું છું કે ગુજરાતી ફિલ્મની વાત છે, ગુજરાતી ભાષાને સપોર્ટ કરવાની વાત છે, ગુજરાતી ફિલ્મોને સપોર્ટ કરવાની વાત છે, અને એની પોસ્ટ તમે અંગ્રેજીમાં કેમ મૂકો છો? તો ભાઈ ગુજરાતીમાં મૂકો ને પ્લીઝ. હા, અને બીજી એક જબરજસ્ત ન્યૂઝ છે, જબરજસ્ત પંચાત છે કે હમણાં એક શક્તિ નામની એક ફિલ્મ રિલીઝ થઈ રહી છે, જેમાં મોના થીબાએ એવું ક્યાંક મીડિયામાં એવું કહ્યું કે એ ફિલ્મને લગતા વિષય ઉપર કંઈક એમણે વાત કરી. શું વાત કરી મારે નથી કહેવું, પણ એ બહુ ચર્ચાનો વિષય બન્યો. બટ મારું એવું કહેવું છે કે મોના થીબા બિલકુલ પણ એક જવાબદાર અભિનેત્રી છે, અને એમણે જે પણ કંઈ કહ્યું એ ફિલ્મના સંદર્ભમાં જ કહ્યું હશે. ચોક્કસપણે મને ખાતરી છે કે એમણે એવા જ સંદર્ભમાં કહ્યું હશે, પણ મીડિયા એને ખોટી રીતે લઈ અને એને ખોટો ઉહાપો કર્યો. અને મીડિયા તો ઓલવેઝ ચર્ચામાં રહેવા માટે, પંચાયત કરવા માટે આવું બધું કરતા જ હોય છે, અને આપણે પણ એવું માની જ લઈએ કે એવું જ છે. બટ મને ખાતરી છે કે મોના બહેનનો આવો કોઈ પેલો ઈરાદો નહીં હોય કે આને કોન્ટ્રોવર્સી બનાવી અથવા તો હું આવું કંઈ કહું, એવો ઈરાદો બિલકુલ નહીં હોય. મોનાબેન, અમે તમારી સાથે છીએ. અમે આ ઇન્ડસ્ટ્રીના વ્યક્તિ તરીકે તમારી સાથે છીએ અને તમારી પડખે છીએ કે તમને હંમેશા સપોર્ટ કરવા માટે અમે હાજર છીએ. તો દોસ્તો, આ હતી આજની પંચાયત. અને આવી બધી વાતો કોઈને કહેતા નહીં હા, તમે કરતા પણ નહીં. હા, તો મળીએ પાછા આવતીકાલે એક સરસ મજાની વાત સાથે. એમ ને? આવજો.